ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા વિશાળ પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લામાં એક સાથે 50 પોલીસ ટીમો તૈનાત કરીને શંકાસ્પદ ઘૂસણખોરો શોધી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે। ભરૂચ ડિવાઇઝ CK પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન લગભગ 1000 શંકાસ્પદ લોકોની ઓળખ તથા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી। તપાસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાઈ આવ્યા છે। અત્યાર સુધીની કાર્યવાહી અંતર્ગત ભરૂચ B ડિવિઝન પોલીસ સ્ટેશનથી 100 જેટલા શંકાસ્પદ લોકોને પગપાળા હેડક્વાર્ટર સુધી લાવવામાં આવ્યા હતા કે જ્યાં તેમની વધુ પૂછપરછ તથા દસ્તાવેજ ચકાસણી કરવામાં આવી રહી છે। દેશમાં બિનકાયદેસર રીતે રહેતા વિદેશીઓની ઓળખ કરી યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવશે। ભવિષ્યમાં પણ આવું સઘન ઓપરેશન ચાલુ રહેશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું। બહારના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી। તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય, ભરૂચ જિલ્લાની LCBની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા, SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝુંપડપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી। તે અંતર્ગત ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે। એ કોમ્બિંગ દરમિયાન આશરે 800-900 જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે। અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે। એ દરમિયાન હાલ સુધીમાં 29 જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે 29 જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે અને આ 29 જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બાંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે અને બીજા લોકોની પણ હજુ પૂછપરછ ચાલુ છે। એ દરમિયાન બીજા પણ આવા જો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય, કોઈ પણ જાતના વિઝા કે એના વગર રહેતા હોય એમના વિરુદ્ધમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવનાર છે। જીતુ રાણા સાથે સીન 24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।